મારું ગુજરાત ગરવી ગુજરાત આ ગાંધીનું ગુજરાત છે। ગુજરાત સુરક્ષિત રાજ્ય છે જ્યાં મહિલાઓ અડધી રાત સુધી ફરી શકે છે કોઈ પણ પ્રકારના ભય વગર। પણ શું આ વાત સાચી છે? રાજ્ય સુરક્ષિત હોય પણ મહિલાઓ દીકરીઓ તેમના જ ઘરમાં અસુરક્ષિત હોય તો? શાસક પક્ષના નેતાઓ મહિલા સશક્તિકરણ અને નારી શક્તિના નામે મસમોટા સંમેલનો યોજી ધૂમ માર્કેટિંગ કરતા હોય છે, પરંતુ ગુજરાતના કલંકરૂપી યુવતી મહિલાઓના અત્યાચારના આંકડાઓને લઈને એક હરફ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નથી હોતા। તો બસ આ જ વિષય વસ્તુ ઉપર કરીશું વાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ। એક તરફ નારી શક્તિ, મહિલા સશક્તિકરણ, દીકરી જન્મને વધાવો જેવા મસ્ત મોટા હોર્ડિંગ્સ અને સૂત્રો આપવામાં આવે છે, ત્યાં બીજી બાજુ ગુજરાતમાં ઘરની ચાર દિવાલો વચ્ચેની ભયાનક વાસ્તવિકતા કંઈક અલગ જ પ્રકારની ચાળી ખાઈ રહી છે। નારી શક્તિની અને વિવિધ યોજનાની વાતો કરીને રાજકીય નેતાઓ મત બેંક પોતાના નામે કરી લે છે। રાજકીય મંચ પરથી તો ગર્જના કરવામાં આવે છે કે ગુજરાતમાં મહિલાઓએ અડધી રાત્રે પણ ફરી શકે છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે સુરક્ષિત ગુજરાતના દાવા વચ્ચે નરકાગાર જેવી સ્થિતિ મહિલાઓ માટે ઊભી થઈ છે। વર્ષ 2025માં જ 67,000થી વધુ મહિલાઓ પોતાના જ ઘરમાં અસુરક્ષિત હોવાની સ્થિતિમાં હતી। વર્ષ 2023ની સરખામણીએ 2024માં મહિલાઓ સામેના ગુનામાં 33%નો તોતિંગ વધારો નોંધાયો, જે સ્થિતિ 2025માં પણ યથાવત રહી। રાજ્યમાં ઘરેલુ હિંસાના કેસમાં સતત વધારો નોંધાયો। પતિ દ્વારા કરવામાં આવતા અત્યાચારના કુલ 1926 કેસ નોંધાયા। દહેજના રાક્ષસે તો 125 દીકરીની જીવન લીલા સંકેલી લેવા માટે મજબૂર કરી। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના મતે વર્ષ 2024માં જ દહેજના મામલે 16 દીકરી મોતને ભેટી હતી। ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ માત્ર મારપીટ જ નહીં, પરંતુ શાબ્દિક અપમાન, માનસિક ત્રાસ અને આર્થિક શોષણને પણ ગુનો ગણવામાં આવ્યો છે। પરંતુ સરકારની ઈચ્છા શક્તિના અભાવે કાયદો માત્ર કાગળ પર રહ્યો, એટલે કે કાયદો કાગળ પરનો વાઘ બનીને રહી ગયો છે। હવે વાત એ નગરની કરીએ કે જે મેગા સિટી છે, સ્માર્ટ સિટી છે, અમદાવાદ। તો અમદાવાદમાં 2024થી શરૂ કરીને 2026ના અત્યાર સુધીના પ્રારંભિક મહિનાઓ સુધીમાં જ ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ અને ઘરેલુ હિંસાના નોંધાયા છે 10,000થી પણ વધુ કેસ। સ્માર્ટ સિટીના આ આંકડા સાબિત કરી આપે છે કે ભૌતિક વિકાસથી માનસિકતા બદલાતી નથી। ગુજરાતમાં લગ્ન સહિત અન્ય ઈરાદે 486 જેટલી યુવતીનું અપહરણ પણ થયું। આ ઉપરાંત રોજ 2026 મહિલાઓ પોતાના પરિવારજનોના સાથે જ શારીરિક કે માનસિક ત્રાસ વેઠે છે, તેમાં દહેજ પણ મુખ્ય કારણ। બીજી બાજુ સરકારે જે 181 અભિયમ હેલ્પલાઇનની સિદ્ધિઓના ગુણગાન ગાતી જોવા મળે છે, તેના પર વર્ષ 2025માં 1.68 લાખથી વધુ કોલ્સ આવ્યા, જેમાંથી 40% કોલ્સ તો માત્ર ઘરેલુ હિંસાના હતા। હેલ્પલાઇન કાર્યરત હોવી એ સારી બાબત છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં કોલ્સ આવવા એ જ સાબિતી છે કે સમાજમાં મહિલા વિરુદ્ધ હિંસાનું પ્રમાણ બેકાબુ બન્યું છે અને હિંસક બનેલા સામાજિક પ્રાણીઓ બેકાબુ બની રહ્યા છે કે જેઓને કાયદાનો કે પછી ખાખીનો કોઈ જ ખૌફ રહ્યો નથી। મહિલાઓના હક અને મહિલા સુરક્ષાને લઈને અવારનવાર આંદોલન થતા રહ્યા છે, સૂત્રોચ્ચાર કરવામાં આવે છે, તેમ છતાં સમસ્યાનું નિવારણ નથી આવતું અને આ આંકડા જોઈને તો એવું જ લાગે છે કે હવે મહિલાઓએ જાતે જ સ્વયં સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે। મને ખબર છે કે આપણે સૌ મહિલાઓ આપણી સુરક્ષાનું બખૂબી ધ્યાન રાખી શકીએ છીએ, પરંતુ વધુ મજબૂત થવું પડશે અને કોઈની પર આંધળો વિશ્વાસ કરવાને બદલે પોતાની સૂઝબૂઝથી વાસ્તવિકતાને ચકાસીને જ નિર્ણય લેવા પડશે। શક્તિ જ અસુરક્ષિતને બદલે હવે શક્તિ છે સુરક્ષિત તેવો માહોલ બની જશે, ત્યારે પુત્રી જન્મને સૌ કોઈ વધાવશે અને નમશે।